આ મારા લગ્ન થઈ ગયા એટલે તમારા માથેથી ટેન્શન આ વળવું થઈ ગયું છે કેમ? હા ટેન્શન આ મારા માથેથી છે ને આ કામનું ટેન્શન હા ઉતરી ગયું. હા બહુ આવી છે તમારી અને તારી ભાભી આ તમારું બધાને ધ્યાન તો રાખે છે ને, કામ બામ તો કરે છે ને? ભાઈ બહુ એટલે બહુ સારી રીતે ધ્યાન રાખે છે. ઘર આખું એને સંભાળી લીધું છે. કોને ક્યારે શું જોઈએ છે, શું નથી જોતું, કોને શું ભાવે છે, બધી વસ્તુની એને ખબર છે. ખાલી મારું જ ધ્યાન નથી રાખતી. અમારું ધ્યાન રાખે તારું ધ્યાન ન રાખે આમ ખોટી વાત કરશો. આડા તમે આવો ને બધાય પેલા તમે એને તો આ તમારે સવારે ઉઠીને બધું જોતું હોય, આને બધું જોતું હોય. આ જમી આવ્યો. આવો લોકેશ કેમ છે? શ્રી કૃષ્ણ. અરે મારો હાળો થાય એટલે મજાક કરું છું. કંઈ પણ કાંઈ ખોટું ન લાગે આને. મારે- ન લાગે ને? ના મારી બેન ક્યાં છે? ભાભી અંદર હશે, બોલાવી દો. ભાભી એ તારા કહેવાથી નહીં આવે બેન. ઊભી રહે હું બોલો. એ જલપા બહાર આવ. આ તારો ભાઈ આવ્યો છે લુકેશ તને મળવા. આ હું બોલે છે તું? પણ હવા જો ની હાળો છે. ભાઈ બેન કેમ છે? સારું છે ને તને? હા સારું છે મને. તને કેમ છે? મને શું થવાનું, મને પણ સારું છે. આ તો લગ્નના આટલા દિવસ થઈ ગયા ને, આ તને જોઈ નહોતી એટલે મેં કીધું હાંટો મારતો. મને યાદ આવતી હતી તારી, પણ જો ને ભાઈ, હા એટલું મોટું ઘર છે ને કે હું ફ્રી જ નથી થતી. સારું બેન, ઘરે મોટું છે અને માણસો પણ મોટા મનના છે એટલે તને અહીંયા કંઈ વાંધો નહીં હોય. નો જ આવે. વાંધો ક્યાંથી આવે? અરે કોઈ જાતનું દુઃખ નથી. પૂછી લ્યો તમારી બેનને. આમ તો હથેળીમાં રાખે મારી માં ને આ એની નણંદ એટલે મારી બેન. અરે મારે પૂછવાની જરૂર જ નથી, એ તો દેખાઈ આવે છે. પણ આ તો મને એમ થયું કે મારી બેન પાસે આટો મારતો. તે સારું થયું ને. તમારે સારું છે ને? હા એકદમ સારું છે. પણ હું શું કહું, આ તમારા બેનભાઈનો વાર્તાલાપ મેળાપ થઈ ગયો હોય તો મેં કંઈક કીધું હતું. પેલા રૂપિયા લઈને આવ્યો છો કે પછી એકલો આવ્યો છો? ખાલી આ છે લુકેશ થઈ. રૂપિયા શેના રૂપિયાની વાત કરશો? અરે એને બધી ખબર છે. અરે તું નો કહેતો, એને ખબર છે ને. તમારે કાંઈ જાણવાની જરૂર નથી. જો એ તો મેં તમને વાત કરી છે ને, એ સમય આવશે એટલે હું તમને આપી દઈશ, એની ચિંતા નહીં કરો એટલે તમે. તમે ઉશીના લીધા છે કઈ? એ બધો અમારો વહીવટ હોય હવે હાળા બનાવીનો. તમારે વચ્ચે પડવાની કાંઈ જરૂર નથી. અને હું કહું આ 3 મહિના જ થઈ ગયા હો, ધ્યાન રાખજે થોડોક. 3 મહિના જ બાકી છે. હા મને ખબર છે, બધી મને ખબર છે. બધું થઈ જશે. આ તો અરે તું શા માટે હામડો આવું કરે છે? કઈ નથી, એ તો થોડી જતી દેતી છે ને, એ તો હું એની સાથે વહીવટ કરી લઈશ. તારે ચિંતા કરવાની જરૂર નથી. એવું ચિંતાની કોઈ વાત જ નથી. હા તો શું કે થોડા પૈસા લઈ દીધી હતી હોય ને શાળા બની વિવિધ છે એટલા માટે. હે એટલે તું ચિંતા નહીં કરતી આની. હા જો કુમાર, હા તમે મને ફોનમાં કીધું હોત તો આ ચિંતા કરે ખોટી કે શું હશે શું નહીં. હે નો કરે ને. આવડા મોટા ઘરમાં સુખી હોય ને તો આવી નાની નાની બાબતમાં કાંઈ ચિંતા ન કરે. આ તારી બેન અહીંયા આવી, પૂછી તો જો કેટલી સુખી છે બિચારી. આમ જો આય એક આહુડું ન આવે હો દુઃખનું. આ ખુશીથી રોવે એ 2 નંબરની વાત છે. પૂછી લે તું તારે. ભાભી હવે તમારા ભાઈ આવ્યા છે તો આજે જમીને જ જાશે ને? હા ભાઈ રોકાઈ જશે ને આજનો દિવસ, કાલે જતો રહેશે. ના રે ના. હવે ઈ બાર મને કહેતો જ છો કે હું જ્યારે પણ બેનની ઘેર આવું ને તો બેનના ઘરનું પાણી એ ન પીવાય. હવે ઈ થોડો જમીન જાય અહીંયા કાંઈ. આ તું કેવી વાત કરશો? આ લગન પછી પહેલી વાર તો આવ્યો. પૂછો લ્યો. નો જમે બેનની ઘેરે મને ખબર હોય. હું ગમે ને પરબારી ના પાડ દે. ભાઈ ઘરનું ન જમે તો કાંઈ નહીં, આપણે બહારથી મંગાવી અરે લઈશું. પણ મારી બેન તું સમજવાનો પ્રયત્ન કર. મૂળ રૂપિયા તો એની બેન ના જ જવાના ને. પૂછ તું તારે નો જમે બોલી. હા કુમાર બરાબર કહે છે, જમવાની શું જરૂર છે? આ બેનને મળી લીધું ને એટલે બધું આવી ગયું. પણ બટા આવ્યો છો તો જમીન જાજે ને. હવે હું સોટી પડ્યા છો તમે બધાય જમવાનું. એ બિચારા નથી જમવું, બેનના ઘરનું નથી જમતો. અને હા તે હું કીધું બેનને મળી લીધું ને, તે મળી લીધું ને તો હવે જ્યારે આવ્યો ને પાછો તે ઓલા 10 લાખ રૂપિયા જે લેવાના છે ને મારે એ લઈને આવજે. ત્યાં સુધી ઘરમાં પગ ન મેલતો, સમજી ગયો? રૂપિયા હા હું હવે આવીશ ને ત્યારે પૈસા લઈને જ આવીશ, તમે ચિંતા નહીં કરો. પણ તમે મારી બહેનને મળવાની ના કેવી રીતે પાડી શકો?
એ તો સારી રીતે જાણે છે શું કામ ના પાડું છું. કીધું ને મેં તને, તું જે દિવસે રૂપિયા લઈને આવે ને એ દિવસે તારી બેનનું મોઢું જોજે. ત્યાં સુધી જો માણસ હોય ને તો આ ઘરમાં પગ ન મૂકતો. પણ આ શેના રૂપિયાની વાત કરે છે અરે તું? પણ મમ્મી તમે શા માટે વચ્ચે તો બોલો પણ એને છો? ઘરે આવવા દેવાની હું કામ ના ઠીક છે પાડે? આંટી, તમારે કોઈએ કંઈ બોલવાની જરૂર નથી. કુમાર, તમે કહો છો ને તો હવે જ્યાં સુધી પૈસા લઈને નહીં આવું ને ત્યાં સુધી આ ઘરમાં હક પણ નહીં મૂકો. હા લે, હવે મરદ જેવી વાત કરી છે. આ વાત તારી મને ગમી. ભાઈ હમણાં થોડાક દિવસ પછી રક્ષાબંધન આવે છે તો રાખડી બધો તો છે ને. મને ખબર છે વાતની કે જ્યાં સુધી તું પૈસા નહીં આપે ને ત્યાં સુધી તું આ ઘરમાં પગ નહીં મૂકે. નહીં બેન, આ હાથને રાખડી વગરનો જ રહેવા દે. આ ખાલી હાથ મને યાદ અપાવતો રહેશે કે હજી મારે મારી બહેનનું કરજ ચૂકવવાનું છે. આવીશ, હું જરૂર પાછો આવીશ. ભરોસો રાખજે, ભરોસો રાખજે. હા, શું વાત કરે છે તું? હા, મને નથી કે દાળમાં કાળું લાગે. ભાઈ જુઓ, મને નથી ખબર કે તમારા અને મારા ભાઈ વચ્ચે શું વાતચીત હાલે છે, પણ ખાલી મને એટલું કહેશો કે મારો ભાઈ 10 લાખ રૂપિયા તમારી પાસે શેના માંગે છે? તમે જાણીને શું કરશો? આ બધું થરકર તમારા ભાઈએ જ રચ્યું છે અને હું મારી બહેનની ખુશીઓ માટે એની સાથે બંધાયો છું. એટલે જ હું તમને પૂછું છું કે એવી તો કઈ મજબૂરી છે કે જેના કારણે મારો ભાઈ જેમ તમને નચાવે છે એમ તમે નાચો છો? ચોખ્ખી મજબૂરી તમારા મોઢા ઉપર દેખાય છે. જો એ જાણવાથી કોઈ મતલબ નથી. આ બધું તો મારી બહેનની ખુશીઓ માટે કરી રહ્યો છું. તમે આમાં કંઈ નહીં કરી શકો. જાણીને શું કરશો? એના કરતાં મને મારા હાલ ઉપર છોડી દો. મારે કોઈ પણ કાળે 10 લાખ રૂપિયા તમારા ભાઈને આપવા જ પડશે. નહીંતર મારી બહેનની જિંદગી શહેર બની જશે. તો તમે નક્કી કરી જ લીધું ને કે તમે મને નહીં કહો? તમે જાણીને શું કરશો? શું રાજભાઈ, તમને તમારી બેન જલપાના સોગંદ ના, મને જે કંઈ પણ વાતો એ કહો, કેમ કે હું મારા ભાઈને બહુ સારી રીતે ઓળખું છું. એ કાંઈક તો રમત રમીને બેઠો જ છે. તમે મને મારી બહેનના સમ આપીને બાંધી લીધો છે. તો સાંભળો, તમારા ભાઈનું અને મારા બહેનના સગપણની વાત હાલતી હતી. એ વાત પહેલા હું અને મારી બહેન એના લગ્નના સપના જોઈ રહ્યા હતા. મારું અધૂરું કામ લોટનો ડબરો ને બાકસ બેય લેતા ભૂલી. હું એકલી બડબડ કરે છે. કોઈ નહીં, આ બધું લઈને બેઠી હવે. જો બાકસ લેતા ભૂલી ગઈ ને લોટનો ડબરોય લેવાનો છે. તો હું લઈ આવી દઉં? ના, હવે એ તો હું લઈ આવીશ. હા, પણ આજે જમવામાં શું બનાવવાનું છે? બાજરાના રોટલા બનાવું. શાક શેનું ખાવું તારે બોલ? હવે બાજરાના રોટલા બનાવવાની હોય તો પછી રીંગણા છે હા, તો આખા રીંગણાનું શાક થઈ જાય, મજા આવી જાય. ભાવશે ને? અરે ગાંડી, તારા હાથનું તો મને ગમે ઈ બનાવીને દે, મને ભાવે છે, તને ખબર છે ને. હા, હું કહું, હા, હા, એટલો બધો આમાં આ બધું આમ હળગાઈને બધું આમ જ નાખી દેવાનું કચરો. તો શું કરું? આ ઘડીકમાં હળગતું જ નથી.
ઓહો આ બહારથી કચરો લાવીને આમાં હળગાવે એ બોલ. બારનો નથી એલા તો તાર માવાના કાગળિયા છે જો આમાં હું ક્યારેક જ હવે ખાઉં. હવે હવે કે ને હા એ તો હોય હું તને શું કહું કે તું છે ને ફટાફટ જમવાનું બનાવી દે તારે પછી ક્યાં જવું છે મારે જવું છે ગોર મહારાજ પાસે કા મારે થોડુંક જોવડાવવા જવું છે શેનું તાર કુંડળી જોવડાવીશ ના ના મારી હાટું કાંઈ જોવડાવવાનું જ નથી તારા માટે જોવડાવવા જવાનું છે મારી કુંડળી હા મારી કુંડળી જોવડાવી શું છે એ એમાં એવું છે ને કે મારે હવે પૂછવું પડશે ને કે તારા લગ્ન ક્યારે થાય આ જલ્દી તારા લગ્ન થઈ જાય તો હું કાંઈક નવીરો થાવ હા હવે હું આ ઘરમાં છે ને તને નડું છું કે જલ્દી ધક્કો મારું બેનને અરે નડવાની વાત નથી બેન પણ હવે લગ્નની ઉંમર થાય તો તને સાસરે તો વળાવી જ પડશે ને હે તો કોઈ સારું ઠેકાણું મળી જાય તો એટલા માટે જ મારે જનક દાદા પાસે જવું છે જો હા છે ને દાદાને બતાવીને કોઈક સારા લગ્નનો યોગ હોય સારું ઠેકાણું છે ક્યારે યોગ આવે છે તો ખબર પડે ને હા એ સાચી વાત હો હા જલ્દી આ ઘરમાં ભાભી આવી જાય ને જા જલ્દી પછી જમજે આવી જા જલ્દી જોવડાઈએ અરે મારી નહીં હું તારી વાત કરું છું આ ભાભી વચ્ચે ક્યાંથી આવી આ પહેલા તારા લગ્ન થાય ને પછી મારું વિચારવાનું છે ના 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 પેલા છે ને તારા લગ્ન થશે પછી મારા ત્યાં સુધી હું આ ઘરની બાયણે જવાની નથી ક્યાંય અરે જો બેન એવું ના હોય તને તો ખબર છે ને કે આપણે આગળ પાછળ કોઈ નથી એટલે મારું તો પછી જોયું જશે એટલે જ કહું છું કે આપણે ઘરમાં કોઈ આગળ પાછળ નથી ને હું જો સાસરે વહી જાઉં તો અહીંયા રોટલા કોણ કરે તું રોટલે દુખી થાકે નહીં એટલે પેલા આ ઘરમાં ભાભી આવવી જરૂરી છે સમજી લીધું કાન ખોલીને સમજી અરે લીધું અરે પણ મારી વાત સાંભળ તું જો તને ખબર નથી બેન અત્યારે છોકરીઓ મળવી બહુ મુશ્કેલ છે એટલે તું મારા લગ્નનું પહેલાં વિચારતી હોય ને તો એ ભૂલી જા પણ તું મારી જવાબદારી છે હા મમ્મી પપ્પાના ગયા પછી તારી બધી જવાબદારી મારા માથે છે તો કોઈ સારું ઠેકાણું ગોતીને તને પરણાવી મારી ફરજમાં આવે છે અને બેન મારા લગ્નની વાટ જોઈશું ને તો તારી લગ્નની ઉંમર પણ જતી રહેશે અને જાણું છું પહેલા કે હા ઘરમાં તો છોકરી પણ કોણ આપે પણ મને હરખ તો હોય ને કે આ ઘરમાં ભાભી આવે હા બેન મને પણ ખબર છે કે તારા પણ વર્તા છે પણ જો તું મારી ચિંતા શા માટે કરે છે આ તારું થઈ જશે ને તો પછી ક્યાંક મારું પણ થઈ જ જશે મારા માટે પણ કોઈ છોકરી વ્રત તો કરતી જશે ને એટલે તું મારી ચિંતા છોડી દે હા એકવાર તારા લગ્ન થઈ જાય ને એટલે હે ને મારા જીવને શાંતિ થઈ જાય પછી એટલે તને સાવ નિરાશ થઈ જાય હું અહીંથી જાવ એટલે એમ હું તને છોડવાની નથી અરે મારી બેન એમ તને કાઢી મૂકવા નથી માગતો તારા તો ધામે ધૂમે લગ્ન કરવા છે આખી દુનિયા જોતી રહી જાય ને એવા મારી બેનના લગ્ન કરવા છે મારે લોકો કહેવા જોઈએ કે વાહ શું રાજે એની બેનના લગ્ન કર્યા કારણ કે નાનપણથી તેને મા બાપનો પ્રેમ તો મળ્યો નથી પણ એક ભાઈ તરીકે હું મારી બધી ફરજ પૂરી કરવા માંગુ છું એટલે હા જો તું ક્યાં મને બસ હવે પહેલા ક્યાં વાતો ચડાવી દીધો તું ફટાફટ રોટલા કર રીંગણાનું શાક કર મને ભૂખ લાગી છે આ તારા લગ્નની વાત આવે ને ત્યારે બસ હા મગજ ક્યાં ચલે હવે હું છે ને બેઠો છું બહાર તું ફટાફટ રોટલા ઘડી નાખ શાક બનાવી નાખ મને બોલાવ અચ્છા મરચા તળી નાખજે મને ડબરો ને બાકસ દે હાલ ખબર જ હતી કે મારે જ દેવા પડશે હા પી જાઉં છું હવે હા આ વખતે તો ઘણા દિવસે ભૂલા પડ્યા હું તો કેટલી વાર કહું છું ક્યારેક અહીં આટો ફેરો કરતા રહ્યો પણ તમારી પાસે વખત જ નથી મળતો તમને તો પણ તોય છે ને મને આજે યાદ આવી ગયો હું ચાલ રાજને જઈને મળી આવું સારું કર્યું ને આ તમે અહીં આવતા રહ્યો ને તો અમને એમ થાય કે આ ઘરમાં કોઈ વડીલ છે નકર અમે બેન ભાઈ બે હે હા માવતર તો નાનપણમાં જ મૂકીને જતા રહ્યા આગળ પાછળ કોઈ નથી જે છે એ તમે જ છો હે તમે ક્યારેક આવતા રહેતા હોય ને તો મને એમ થાય કે મારા બાપનો છાંયો મારા માથે જ છે હજી હા પણ જો એ મારો હથવારો તો કાયમ માટે તને મળશે પણ તારે તારો હથવારો છે ને હવે એને છોડવો પડશે તારે એકલા રહેવાનો વારો આવશે તું રહે ગઈ એકલો રહેવાનો વારો આવશે એટલે કાકા મને તમારી વાત સમજાણી નહીં તમે શું કહેવા માગો છો એ માંડીને વાત કરું જો ભાઈ મારી નજરમાં છે ને ખૂબ સરસ છોકરો છે
એ નાનો પરિવાર છે અને મને તો ત્યાં સુધી ખાતરી છે કે આ જલ્પાને છે ને આ છોકરો ગમી જાય. અરે અંકલ, હા તો કહેવાય ને કે સોનામાં સુગંધ ભળી. આજે જ હું જલ્પા સાથે એ વાત કરતો હતો કે તારા લગ્ન કરી નાખું ને એટલે મારી જવાબદારીમાંથી મુક્ત થઈ જાઓ. અને કહેવાય ને કે સારું વિચારો તો સારું જ થાય. હા જો સામે ચાલીને તમે આવ્યા અને આમ પણ તમે અમારા માટે જે વિચારો સારું જ વિચારો અને તમે જે કરતા હોય એમાં મારે પૂછવાનું શું હોય? હે, એ તે ખરા દિલથી વિચાર્યું ને તારી બેનના લગ્ન બાબતનું, એટલે ભગવાને છે ને મને મોકલો છે એમ સમજો તમે. હે, એ સ્પંદનો મને ન્યા સુધી પૂગ્યા. બાકી હમણાં તો હું છે ને આ બાજુ નીકળતો જ નથી, પણ મને એમ થયું કે નહીં આજે છે ને રાજને જલ્પાને મળીને જાઓ. હા પણ અને હા, 2 દી પહેલાં જ મને આ છોકરાની ભાળ મળી હતી કે પરિવાર નાનો છે અને સરસ મજાનું ઘર છે. દીકરી છે ને દુઃખી થાય એમ નથી, એટલે કે તારી બેન છે ને દુઃખી નહીં થાય ત્યાં. પણ કાકા તમે બધી વાત તો કરીને કે ભાઈ ઘર નાનું છે, માવતર વગરની છોકરી છે, એ બધી વાત તમે તમારી રીતે કરી લેજો. હા, ના ના, એ તો બધી હું વાત કરી લઈ. અને જો એવું હશે ને તો એ લોકોને કાંઈ વાંધો નથી અમારું, બરાબર છે. કે એ બધાને પરિવારને આમ જનરલી એ બધા પરિવારને છે ને હું પહેલેથી ઓળખું છું, એટલે એમાં કંઈ ચિંતા કરવા જેવું છે નહીં તારે. તમે જે જોયું હોય એમાં કંઈ ઘટતું જ ના હોય. કાંઈ વાંધો નહીં, તમારે તો જો તમને બધું બરાબર જ લાગતું હોય ને છોકરો સારો હોય અને પરિવાર સારો હોય અને આપણી જલ્પા ત્યાં જઈને સુખી થતી હોય તો પછી આનાથી રૂડું બીજું મારે શું જોઈએ? હે, મને તો જલ્પા ખુશ રહીને એમાં જ હું રાજી છું. હા, પણ જો આ તમારા મા બાપના ગયા પછી 2 ભાઈ બહેનનો હથવારો છે તમારે. હે, અને કયો ભાઈ એવું ન ઈચ્છતો હોય કે મારી બેન સાસરે જઈને સુખી ન થાય, એટલે એ જવાબદારી છે ને હવે તમે મારી ઉપર સોંપી દો. તમ તારે છે ને એ હું ધ્યાન રાખે જલ્પાનું હોતન. હા તો કંઈ વાંધો નહીં, તો પછી કાલ પ્રમદીશ તમને જ્યારે ઠીક લાગે ત્યારે એ લોકોને જોવા બોલાવી લો, જોઈ લે, એકબીજાને ગમી જાય તો આપણે પાકું કરી નાખીએ. હા હા, એ તો હું એને કેમ મોકલાવીશ, એટલે એ લોકોની અનુકૂળતાએ બને એટલું વહેલું આપણે કરાવશું. હા, કંઈ વાંધો નહીં. અને બીજી વાત કાકા એ કહું કે એ લોકોને એ પણ કહેજો કે મારાથી જેટલો બનશે એટલો કરિયાવર તો હું આપીશ જ. તે બને ત્યાં સુધી હું કંઈ ઘટવા નહીં દઉં, પણ તમે મારી પરિસ્થિતિને સારી રીતે જાણો છો. અને જલ્પા આ માટે બહુ ચિંતા કર્યા કરે છે કાકા કે ભાઈ તું કેવી રીતે કરીશ, તું શા માટે મારા લગ્નનું વિચારે છે, તું પહેલાં લગ્ન કરી લે. તમને તો ખબર છે ને કે અત્યારે છોકરીઓ મળવી કેટલી મુશ્કેલ છે. એટલે મેં તો મારા લગ્ન થાય એવું સપનામાં પણ વિચાર્યું નથી, પણ બહેનનું ઘર બંધાઈ જાય ને તો મારા જીવને શાંતિ થઈ જાય. એ હવે હું એ જ કહું છું, આ જલ્પાને છે ને પીળા હાથ કરાવી ને વળાવી દેવી ને પછી જો તારા માટે છે ને ભાઈ ક્યાંક તો કન્યા ભગવાને જુઓ અવતરી જશે તારા માટે. મારી મને જરા પણ ચિંતા નથી કાકા, મારું થાય તોય ભલે, ના થાય તોય ભલે, પણ એકવાર જલ્પાબેનનું થઈ જાય ને એટલે નવ નિરાશ. એની ચિંતા જ મને કોરી ખાય છે. હું તમને વાત કરવાનો જ હતો કે એના માટે કોઈ સારું ઠેકાણું હોય તો કહેજો, પણ કહેવાય ને કે સારું થવાનું છે તો તમે સામે ચાલીને મને કીધું. એ હવે હારાવાના થાય ઉપાધિ કરોમાં, અને 2 પરિવારને હું ઓળખું છું, એટલે એ વાતની ચિંતા જ છોડી દો કે બેનને ત્યાં તકલીફ પડશે કે મુશ્કેલી આવશે, આવું કાંઈ થવાનું નથી. અરે તમે જે કર્યું હોય બરાબર જ હોય, તમે વિચારીને જ કરતા હોય. તમે મારું ક્યારેય ખરાબ ના ઈચ્છો, હું સારી રીતે જાણું છું. કાંઈ વાંધો નહીં અંકલ, તો તમને જ્યારે ઠીક લાગે ને ત્યારે મને કહી દેજો, તમે તમારે આપણે જોવા બોલાવી લઈશું. હા, તો હું બેસો, હું જલ્પાને કોઈ ચા બનાવે. ચા પાણી પીવા નથી, હમણાં જ હું કરશનભાઈ ત્યાં ચા પાણી પીને જ આવ્યો છું, એટલે હવે છે ને પાછી એસિડિટી થાય, એટલે પાછો હું છે ને મહેમાનને લઈને જ આવું હવે. હા, તે વાંધો મને જાણ કરજો. હા સર, ચાલો, જય શ્રી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એ રામ રામ. બસ આ જલ્પાનું સારા ઠેકાણે થઈ જાય ને એટલે. સંજુબેન, અગાઉ તમને વાત તો કરી જ હતી મેં, અને આપણે જો આ રાજના ઘરે આવ્યા છે. હા, એની બેન છે. હે, અને રાજભાઈ આ અંજુબેનનો દીકરો મહેન્દ્ર. એ પરિવારને હું પહેલેથી ઓળખું છું, નાનો પરિવાર છે. અને એક જ નણંદ છે ભાઈ એને, અને એ હમણાં ભણે છે, થોડા સમયમાં એના લગ્ન થઈ જાય એટલે એને થોડો ભાભી હાથે રહેવાનો મહાવરો થઈ જાય ને. પણ કામ શું કરે છે? હા, કામ તો જુઓ એનો વેપાર છે,
સરસ મજાનું કમાય છે. તમારી બેન છે ને દુઃખી નહીં થાય. બસ બીજું શું જોઈએ. અને આમ પણ તમે જે નાતરું બતાવ્યું હોય એમાં મારે પૂછવાનું જ ન હોય, કારણ કે તમે તો નાનપણથી મને ઓળખો છો. કારણ કે મારે વડીલ ગણું માવતર ગણું જે છે તમે જ છે. આ તમારા ભરોસે બધું થઈ રહ્યું છે. આ તમારી દીકરી છે એમ સમજીને તમને જે નિર્ણય ઠીક લાગે ને એ લઈ લો. અરે એટલે તો મેં કીધું હોય ને, સામે પરિવારને ઓળખતો હો અને તને ક્યાં નથી ઓળખતો, જલ્પને ક્યાં નથી ઓળખતો હે. અને જો બધાનું ભલું થતું હોય ને એવું આપણે કામ કરવું છે. અત્યાર સુધી જેટલા સંબંધો કરાવ્યા ને એકેયમાં ફરિયાદ નથી આવી ભગવાનની દયાથી. હા ભાઈ, કે બે પરિવારને ઓળખતા હોય ને તો જ આમાં આપણે વચ્ચે રહેવાનું, બાકી અત્યારે છે ને જસ નથી મળતો. એટલે આવા ખોટા પછી શું છે, કોઈક આપણને આક્ષેપો કરે એના કરતાં એ કામ નહીં કરવાનું. ખોટી એવી છે ને આપણે હોશિયારી નથી મારતા. એ તો વાત સાંભળી છે કે તમારા હાથમાં છે ને આ જહરેખા બહુ સારી છે, આ હગાઈ કરાવવાની. આપણે અત્યાર સુધીમાં એમ કહેવાય ને હવે 99 જેટલા છોકરાઓની સગાઈ કરી છે. હા, આ તમારા સંબંધ થાય ને તો 100 પૂરા થાય. આ તો બધી શું કહેવાય એના ઈશ્વરના દરબારમાં બધું લખેલું હોય, અંજળ લખત હોય તો વાત આગળ ચાલે. ભગવાને મને આ કામ હોપ્યું છે અને મારે જો હવે હાવ નિવૃત્ત છું. છોકરાઓ એની રીતે કામકાજ કરે છે ને, મારે એમ થાય કે ચલો હવે અત્યારે મોટો પ્રશ્ન જ આ છે બેન કે છોકરાઓ વરાવવાના એ બહુ અઘરો વિષય થઈ ગયો છે. અને હવે છે ને પહેલાં જેવું નથી. કોઈ વચેટમાં જવાબદારી લેવા તૈયાર હોય તો છોકરા વરે, વાડ વગર વહેલા ચડે ક્યાંયથી. સાચી વાત છે તમારી. જો આંટી, મારી બેન છે ને માવતર વગરની ઉછરીને મોટી થઈ છે, એટલે એને આમ તો બધું આવડે જ છે, પણ અમુક વસ્તુ ના આવડતી હોય ને તો તમે માં બનીને શીખવાડજો. જો બેટા, એ છે ને તારે કાંઈ ઉપાધિ કરવાની જરૂર નથી. એ મને માં ગણીને રાખશે ને તો હું દીકરી ગણીને જ હું રાખીશ, અને એ વાતની કાંઈ કોઈ દિવસ તમારે ફરિયાદ નહીં આવે. જો મારી બેન તો છે ને એના પર મને પૂરેપૂરો ભરોસો છે. એ ક્યારેય તમારી સામે કડવું વેણ નહીં બોલે, કારણ કે અત્યાર સુધી અહીંયા રહીએ છીએ ને ન્યાય કોઈ દી કોઈની સામે નથી બોલે, એટલે એની તો તમે જરાય ચિંતા ના કરે. તને ગમે છે ને? તમે જે કરો એ બધું બરાબર જ હોય ને. એમાં મને શું પૂછો છો મમ્મી? આ વડીલો કરે એ ફાઇનલ, એમ તો ગમે છે. તો બેટા અમારા તરફથી તો હા છે. પણ હા, અમારા તરફથી પણ હા છે. હા, તો જેમ બને એમ પહેલા હાર તમારે જે રીતે ગોઠવવું હોય ને એ રીતે મને કહી દેજો, આપણે ગોઠવી નાખીશું. હા, તો હવે ધર્મના કામમાં ઢીલ હું રાખવી, કરો કંકુના હું ઈ જ કહેતી અને મુહૂર્ત લેવડાવો અને વહેલી તકે આપણે ઘડિયા લગ્ન કરાવી દેવી. હાતે હવે હારા કામમાં હું આપણે હા હવે હારા કામમાં હું હો વિઘન નાખવા. અને આમ એક જો બીજી વાત મારે ખાસ કરવી છે. જો હું એટલો બધો સદ્ધર માણસ નથી એ કાકા સારી રીતે જાણે, પણ મારાથી જેટલું બનશે ને એટલું મારી બેનને જરૂર આપીશ. પણ આમ જો હા તું કરિયાવરની કાંઈ ઉપાધિ ન કરતો, અમારે કાંઈ કરિયાવર ન જ જોતો. આ પહેરે લુગડા આવે ને એ બહુ થઈ ગયું. અમારે કંકુ ને લક્ષ્મી જોઈ છે, મારે બાકી કાંઈ નથી જોતું. તો તમારો ખૂબ ખૂબ આભાર, પણ જેટલું મારાથી બનશે ને એટલું જરૂર આપીશ તમે તમારી. હા, એક ભાઈનો ભાવ હોય તો બેનના લગ્ન કરે એટલે એ પ્રેમથી અપાય એટલું આપજે ભાઈ. હે, ઉપાધિ કરમાં. તો હવે અમે રજા લઈએ. સારું, હવે સારું મુહૂર્ત જોવડાવીને તમે મને કેવડાવજો એટલે હું તૈયારી કરી રાખું. સારું, તો હું નીકળું ભાઈ, મને મારે થોડા કામ છે બીજા. હાશ, આજે મારા મન ઉપરથી બોજ હા ઉતરી ગયો. શું થયું? હે, કાંઈ નહીં. જો હજી તને સાસરે વળાવી નથી. આ હુડા છે ને સાસરે જા ને ત્યારે રડવા માટે રાખ. અત્યારે તો હા ખુશીનો દિવસ છે. આજે તારી સગાઈ નક્કી થઈ ગઈ છે, એટલે કે મારી જવાબદારીમાંથી હું ધીરે ધીરે મુક્ત થઈ રહ્યો છું. મારી બેનને સારું સાસરું મળશે, એના બધા સપનાઓ
હવે પૂરા થશે. ભાઈ આ તો કેટલું બધું વિચારે છે મારા માટે, પણ આ તો લગ્ન કેવી રીતે કરીશ મારી? અરે મારી આપણી પાસે તો એક પણ રૂપિયો નથી. અરે મારી બેન, તું શું કામ ચિંતા કરે છે? હા, તારો ભાઈ છે ને એ બધું કરી દે, અને તું કહે છે કે તું કેટલું બધું મારા માટે વિચારે છે. તો હું નહીં વિચારું તારા માટે તો કોણ વિચારશે? ભાઈ એક કામ કર ને, આ સામેવાળાએ કીધું જ છે ને કે અમારે કોઈ વસ્તુ નથી જોતી, ખાલી અમારે દીકરી જ જોઈએ છે. અરે જો, તો આપણે મારી કોઈ વાત ખર્ચો સાંભળ. નથી કરવો. મારી વાત સાંભળ. એ લોકો તો કે ખર કે મોટા મનના માણસો છે, પણ સમાજના રીત રિવાજ પ્રમાણે મારાથી જેટલું પહોંચાય એટલું તો મારી બેનને દેવું પડે. અને આમ પણ મારે ક્યાં કોઈ બીજી બેન છે? હા, જે પણ અત્યાર સુધી ભેગું કર્યું છે એ બધું તારા માટે તો કર્યું છે ને. નહીં ભાઈ, આપણે ખર્ચા કરીને આપણે મારા લગ્ન નથી કરવા. જો તને તકલીફ પડે ને એ મારાથી નથી જોવાતું. અરે મારી બેન, મને કઈ તકલીફ નહીં પડે. હા, અત્યાર સુધી કોના માટે જીવ્યો છું? તારા માટે. હા, તારા એકવાર લગ્ન થઈ જાય ને એટલે મારા મનથી બધો બોજ ઉતરી જાય. હા, પછી કમાઈશ ને તારે ભેગું થશે ત્યારે પછી મારા માટે વિચારીશ. જો તું જેટલી વાત કરે ને એટલી સહેલી નથી. હા, પ્રસંગ છે, અને પ્રસંગમાં કેવડો ખર્ચો થાય તને ખબર છે ને? અરે એ બધી ચિંતા તું શા માટે કરે છે? હું બેઠો છું ને, તારે હવે કંઈ કરવાનું નથી. બસ તારે તો ખાલી સપનાઓ જોવાના છે કે તું દુલ્હન બનીને તારા સાસરિયામાં જઈશ. ત્યાં જઈને તને માનો પ્રેમ મળશે, નણંદનો પ્રેમ મળશે, અને તારા જીવનસાથીનો પ્રેમ મળશે. કારણ કે અત્યાર સુધી આપણને મા બાપનો પ્રેમ તો મળ્યો નથી ને, તો તને એક માં પણ મળી જશે ને બેન. ભાઈ હા શું બોલે છે? તે કોઈ દિવસ કમી નથી આવવા દીધી. તે માનો પ્રેમ આપ્યો છે, બાપનો પ્રેમ આપ્યો છે, તે મને બધો જ પ્રેમ આપ્યો છે. છો મારી બેન, અને આજે તો બોલ્યો પણ કોઈ દિવસ ના બોલતો. નહીં બોલું, પણ એક ભાઈ માટે એની બેન છે ને સર્વસ્વ હોય છે. એના સપના પૂરા કરવા માટે એનો ભાઈ જે કુરબાન કરવું પડે ને એ કરી શકે છે. અને તારા બધા સપના પૂરા કરવા માટે મારે જે કરવું પડશે એને હું કરીશ. અને પણ જો તારે મને રોવરાવો છે, હા છે ને અત્યારે ખુશીનો પ્રસંગ આવ્યો છે એટલે રડવાનું નથી. પછી તને હું વળાવીશ ને ત્યારે પણ તું રડવાની જ છે ને. અત્યાર માટે આંસુડા રાખ. હવે તારે જે પણ લેવું હોય ને તું એનું લિસ્ટ બનાવી રાખજે. જે પણ લેવાનું હોય તે મને કહેજે, આપણે બેનભાઈ જઈશું અને બધું લઈ આવીશું. જો ભાઈ મારે છે ને વધારે કંઈ નથી લેવું. એક સુકનની ખાલી 5 શા માટે નથી લેવું? ના, તારે બધું જ લેવાનું છે. જે બધી છોકરીઓ લે છે ને બધું જ તારે લેવાનું છે. જો પહેલા આ જીદ છોડી દે ને. મેં તને કહ્યું ને કે તારે બધું જ લેવાનું છે. હું મારી બેનને જેમ દુનિયામાં દરેક છોકરીના લગ્ન થાય છે ને એવી રીતે જ એને પરણાવવા માંગુ છું. અરે ધામે ધૂમે મારી બેનના લગ્ન કરવા છે જો મારે. આપણે કોઈનો વધાર ના કરે, પહેલા આપણે જેવી પરિસ્થિતિ હોય એ રીતે રહેવાનું હોય. અરે જો મારી પાસે તારા જેવી બેન છે તો એનો ભાઈ કેટલો અમીર હોય હે? જો મેં તને કહ્યું ને તારે જે પણ લેવું હોય ને તે બધું લિસ્ટ બનાવી નાખી. કોઈ વસ્તુની કમી ના રહેવી જોઈએ. હા, તારે બધું લેવાનું છે ને તારા બધા સપનાઓ પૂરા કરવાના છે. અને તું કંઈ પણ ઓછું લઈને તો તને મારા સમજે. બસ મેં શું કહ્યું ને, બોલે છે? હા, મારા સપનાઓ છે કે મારી બેનને વાસ્તે ગાસ્તે અને હરખથી એના સાસરે વળો. એટલે તારે કંઈ ઉપાધિ કરવાની જરૂર નથી. તારો ભાઈ છે ને બધું ઠીક કરી દે છે, બધું. હા, મારો બેટો આવ્યો કેમ નહીં હજી? બોલો ને કુમાર, મને કેમ બોલાવ્યો? હજી તો સવારે તમે લોકો બધું નક્કી કરીને ગયા અને અત્યારે પાછો મને અહીંયા બોલાવ્યો. હા, કંઈક જરૂરી કામ હોય તો જ બોલાવ્યો હોય ને. હા તો ભાઈ. કંઈ વાંધો નહીં, જરૂરી હા. કામ હોય તો બોલો ને. શું કામ છે? હા, કામમાં તો જાણે એવું છે કે જો સવારે અમે તમારી બેનને જોવા આવ્યા, હા. આપણે બધું પાક્કું થઈ ગયું,
હું તમને ગમી ગયો એટલે કે તમારી બેન ને તમારી બેન મને ગમી ગઈ, આપણે લગ્નનું પાક્કું થઈ ગયું. હા હા, જો સાચું કહું ને તો આ સગાઈથી મારી બેન બહુ જ ખુશ થઈ ગઈ છે અને હું પણ, કારણ કે મારું સપનું હતું કે મારી બેન એવા ઘરે જાય જ્યાં એને ભરપૂર પ્રેમ મળે, કારણ કે અમે નાનપણથી જ મા બાપને જોયા નથી. અવળી હતી મારી બેન અને ઉછેરીને મોટી કરી. આજે એને તમારા જેવો જીવનસાથી મળ્યો ને તો હું ઈશ્વરનો ખૂબ આભાર માનું છું કે મેં કોઈનું સારું કર્યું હશે. તો તમારા જેવો જીવનસાથી મળ્યો અને તમારા જેવું ઘર મળ્યું. સાચી વાત છે, ખુશ તો હું પણ બહુ છું, પણ હું શું કહું કે આ તમે તમારા બેનના લગ્ન મારી સાથે કરવા રહેવા જો ને તો વધારે સારું. તમે આવું કેમ બોલો છો? આવું એટલા માટે બોલું છું કે મને ગમે છે તમારી બેન, બધી વાત સાચી, પણ એકચ્યુઅલી એવું છે ને કે હું છે ને બહુ આગળનું વિચારવાવાળો વ્યક્તિ છું, એટલે કે તમારી બેન કદાચ મારી સાથે સેટ ન થાય, તમારા વિચારો મારી સાથે સેટ ન થાય, એ એટલા માટે કહું છું. અરે પણ શા માટે સેટ ન થાય? શું કામ, શું પ્રોબ્લેમ શું છે કોને તો ખબર પડે. પ્રોબ્લેમ આમાં કંઈ નથી, એટલે કે મારા અને તમારી બેનના મેરેજ થશે એટલે હું ભવિષ્યની ચિંતા કરવાવાળો વ્યક્તિ છું, એટલે ભવિષ્યનું વિચારી અને મેં તમને અહીંયા બોલાવ્યા છે. પણ જો તમે આ વાત સાથે એગ્રી થતા હોવ તો હું તમારી બેન સાથે મેરેજ કરવા તૈયાર છું. બોલો ને, તમારી બધી વાત સાથે એગ્રી થઈશ, બોલો શું? આમાં શું છે રાજભાઈ કે અત્યારે મારા માઇન્ડમાં એક બિઝનેસ ચાલે છે અને એ ભવિષ્યમાં એટલો બધો જોરદાર ચાલવાનો છે ને કે એની ન પૂછો વાત. કરોડોમાં રમીશું, કરોડોમાં. અને તમારી બેન કરોડો રૂપિયાની માલકીન બને તો તમને ખુશી થઈ છે કે નહીં? હા હા, કેમ નહીં, પણ એમાં મારે કઈ વાત એગ્રી થવાનું છે? આ જો તમારી બેન સાથે મારા લગ્ન થવાના છે તો લગ્નમાં તમે કરિયાવર તો આપવાના જ છો. હા, આ તો એ કરિયાવરમાં મતલબ મારો કહેવાનો એમ કે તમે જો 10 લાખ રૂપિયા આપો ને તો એનાથી મારે બિઝનેસ કરવાનો છે, એટલે મારે પૈસા નથી જોઈતા, પણ એ બિઝનેસ કરવા માટે તમારે બેનનું ભવિષ્યનો સવાલ છે. નાની એવી રકમ છે યાર, હું તમે પણ હા સાવ 10 લાખ રૂપિયા એટલે કે નોર્મલ રકમ છે. આમ ગણો ને તો બિઝનેસ માટે તો આ 10 લાખ રૂપિયા કંઈ ના કહેવાય. જો હું નાનો માણસ છું, 10 લાખ રૂપિયા ક્યાંથી લાવું? 10 લાખ રૂપિયા તો મેં ક્યારે જોયા પણ નથી. શું વાત કરો છો? જોયા પણ નથી? અરે બેનની ખુશીઓ માટે તો લોકો કેટલું કરતા હોય. મને તો એમ કે તમારી બેનને મારા જેવું ઘર મળશે, મારા જેવો જીવનસાથી મળતો હશે તો તમે 10 લાખ શું 25 લાખની માંગણી કરીશ ને તો પણ તમે હસતા મોઢે આપી દેશો. પણ મને શું ખબર કે તમે 10 લાખ રૂપિયા જોયા નથી. તો એક કામ કરો કે મેં કહ્યું ને પહેલાં કે હવે તમે રહેવા દો તમારી બેનને. ના ના, એવું નહીં બોલો. 10 લાખ રૂપિયા, 10 લાખ જુઓ, મારી વાત સાંભળો. મારાથી બનશે એટલી બદલે હું એટલું આપીશ, પણ 10 લાખ રૂપિયા તો બહુ જો રાજભાઈ, મારું કહેવાનું એમ છે કે આ બનશે એટલું આપશો ને, બનશે એટલું આપવાથી બિઝનેસ તો નહીં ચાલે ને. અને જો મારા માઇન્ડમાં જે બિઝનેસ ચાલે છે એટલે કે તમારી બેન ખુશ થાય ભવિષ્યમાં, હું ખુશ થાવ, તો પછી આવી રીતે જિંદગી જીવવાનો શું ફાયદો? અત્યારે તો ગરીબ છો જ તમે લોકો, પણ લગ્ન પછી જો અમીર થવું હોય તો આ 10 લાખ રૂપિયાનો બંદોબસ્ત તમે કરો. એ કરિયાવર પેટે મારે જોઈતા નથી, તમારી બેનને દેવાના છે. અને જો ન હોય તો પછી લગ્ન. એવું નહીં બોલો. સારું, હું તમને 10 લાખ રૂપિયા આપીશ, પણ મને તમારે થોડો સમય આપવો પડશે. સમય? હું તમને લગ્ન થાય પછી 6 મહિનામાં તમને પૈસા આપીશ. પાક્કું? હા. તો એક તમે લગ્નની તારીખ નહીં ઠેલવતા, એ હાથ જોડું છું. જો હવે લગ્ન થવાના છે, તમે થયા મારા શાળા, આમ હાથ થોડી જોડવાના હોય કાંઈ. 10 લાખ રૂપિયા આપી જાજો, લગ્ન તો હું કરી લઈશ, પણ તમે જ્યાં સુધી પૈસા નહીં આપો, મતલબ કે જેમ બને એમ વહેલા પૈસા આપશો ને તો તમારી બેન બહુ જલ્દી સુખી થશે. ઠીક છે. ઠીક છે ને? હું
6 મહિનામાં તમને પૈસા. પણ એક વાત, આ વાત મારી બેનને ના કરતા. ના ના, હું શા માટે કહું? એના ભવિષ્યનો સવાલ છે. હું તો એને સરપ્રાઈઝ આપીશ. ઓકે, સારું. આ બિઝનેસમાં રૂપિયા રોક્યા જેવા છે. આ લુખેશ જ્યારે પૈસા લઈને આવે ને ત્યારે મેળ પડશે. ખબર નહીં આ લુખેશને બોલાવ્યો તો છે, આવે ત્યારની વાત ત્યારે. બોલો મહારાણી, બોલો. સ્વાગત છે તમારું મહેન્દ્રના દરબારમાં મહારાણી. બોલો. તમે બોલવા દો તો હું બોલું ને. ફરમાવો. જો આપણા લગ્નને 3 મહિના થઈ ગયા છે. હા, તમે કંઈ કામ ધંધો પણ કરતા નથી અને ક્યારેય બહારે જતા નથી. હા, ઘરમાં ને ઘરમાં આખો દિવસ રહો છો. હા, તમે કામ ધંધો કંઈ કરતા નથી કે શું છે? 3 મહિના થઈ ગયા તે મને કીધું એટલે સારું કર્યું. મને નહોતી ખબર હો આ 3 મહિના થઈ ગયા. અને રહી વાત કામ ધંધો કરવાની, તો એકચ્યુઅલીમાં એવું છે ને કે હું કામ ધંધો કરવા માટે આ ધરતી ઉપર જન્મ્યો નથી. આ મારું માઇન્ડ છે ને, માઇન્ડ એ બિઝનેસ માઇન્ડ છે. આ બિઝનેસ કરવો છે મારે. રાજા બનીને જિંદગી જીવવાની છે. પણ જે કરો એ બિઝનેસ કરો એ તો બિઝનેસ કરો, પણ કંઈક તો કામ કરવું પડશે ને. હા, ઘરની જવાબદારી છે તમારી ઉપર. હા, હું જાણું છું, બહુ સારી રીતે જાણું છું કે આ ઘરની જવાબદારી મારા પર છે. હવે તમે પધાર્યા છો આ મારા ઘરને પવિત્ર કરવા માટે, એટલે બહુ સારી રીતે જાણું છું કે મારા પર કેટલી અને શું શું જવાબદારીઓ છે. હા, તો કામે લાગી જાવ ને. આટલી બધી તમને ખબર પડે છે તો પછી કંઈક ગોતી લ્યો ને કામ ધંધો. કહ્યું તો ખરી, કામ ધંધો કરવા માટે મેં જન્મ નથી લીધો આ ધરતી ઉપર. હા, પણ બિઝનેસ તો બિઝનેસ કરો ને. પૈસા હોવા જોઈએ ને બિઝનેસ કરવા માટે. તો એ તો તમારી પાસે છે જ ને. પૈસા ક્યાં નથી? નથી, પૈસા મારી પાસે નથી. પૈસા આવવાના છે. એ પૈસાની રાહે બેઠો છું હું અહીંયા દાદર ઉપર. એમાં શું છે કે આજે પેલો મારો સાળો ખરો કે નહીં, રાજ, તારો ભાઈ, એને મેં બોલાવ્યો છે અહીંયા. પણ શેના માટે? અરે બિઝનેસના પૈસા મંગાવ્યો ને મેં એની પાસેથી. કેટલા ખબર? હાવ થોડા કહેવા. હસતા હસતા આપી દેશે. ખાલી 10 લાખ રૂપિયા. 10 લાખ રૂપિયા? હા, તમને ખબર છે ને કે અમારી પરિસ્થિતિ ખરાબ છે. મારો ભાઈ 10 લાખ રૂપિયા લાવશે ક્યાંથી? કીધું મેં કીધું તું કે 10 લાખ રૂપિયા તું આપી નહીં શકે મને. તો કે નહીં, મારી બેનની ખુશીઓ માટે હું આકાશ પાતાળ એક કરીને પણ 10 શું 15 લાખ રૂપિયા પણ લઈને આવીશ. એને કીધું તો તમારે તો ના પડાય ને કે મારે પૈસાની જરૂર નથી. તમે શું કામે હા પાડી? અરે પણ એણે એવું કીધું કે હું મારી બેનને કરિયાવર પેટે આપીશ. એટલે મારે જોઈતા જ નહોતા, સામેથી કહે છે. એટલે આ શું છે ખબર કે લક્ષ્મી જ્યારે ચાંદલો કરવા આવે ને તો મોઢું ધોવા ન જવાય. આ તો તે સાંભળ્યું હોય છે ને. નહીં, આ વાત હું નથી માનતી. નક્કી તમે માગ્યા જશે એની પાસેથી ને તો જ આમ હોય. હા, તો એમ માની લે. અને તું આ વાત ન માનતી હોય તો કઈ વાંધો નહીં, પણ આ વાત ઉપર હું પાક્કો અમલ કરું છું. એ વ્યક્તિ છું હું. હે, પણ જો જ્યારે લગ્ન થયા ત્યારે તમને ખબર જ હતી ને, અને બધી ચોખવટ પણ કરી દીધી હતી કે આ મારું પિયર લુખેશ છે. ખબર હતી. થોડુંક તો બોલવામાં મર્યાદા રાખો. મર્યાદા ત્યારે જ રહેશે જ્યારે તારો ભાઈ એના 2 પગે ચાલી અને 10 લાખ રૂપિયા લઈને આપણા ઘરમાં પગ મૂકશે. હા, કેવી જીત લઈને બેઠા છો. મારો ભાઈ બિચારો ટકે ટકનું કરે છે. મારા લગ્ન કર્યા, એના પૈસા પણ એને ઓછી ઉધારા કર્યા, એ હજી દેણું છે ને 10 લાખ ક્યાંથી લઈ આવે? શું કીધું? ટકે ટકનું કરે છે એટલે કૂતરો છે? આ કૂતરા હોય ને, કૂતરા એ ટાઈમે ઘરે ઘરે મોઢું મારવા જાય અને એને ટાઈમનું ખાવાનું મળી જાય. એ નહીં, તમને કહીશ ને તો ખોટું લાગશે. ના ના, મને કોઈ વાતનું ખોટું ન લાગે. કૂતરા તમે છો કે મારા ભાઈ પાસેથી ને તમે 10 લાખ રૂપિયા મોઢું સંભાળીને વાત કરજે હો. તું તારા ઘરવાળા સાથે વાત કરી રહી છે. બધાને છે ને તારા ભાઈ જેવા ન સમજતી. અત્યારે ખાલી શબ્દોથી મારું છું, જ્યારે હાથ ઉપડશે ને તો ડાચું ફરી જતા વાર નહીં લાગે. કેમ
સાચું કીધું એટલે કડવું લાગ્યું. સાચું તો મેં પણ કીધું છે તારા ભાઈને કે 10 લાખ રૂપિયા લઈને મારો આવ. ભાઈ ક્યાંય માગવા નથી જાતો તમારી જેમ. મહેનત કરીને ખાય છે અને તમારે કૂતરાની જેમ માગવું છે. હા, કૂતરો, સાચી વાત છે. કૂતરો સમજ. અરે મારું તો એવું છે ને કે મને કોઈ કૂતરો સમજીને આપે કે બિલાડું સમજીને આપે, હું તો ઝૂંટવી લઉં. કારણ કે મારું માઇન્ડ છે ને બિઝનેસ માઇન્ડ છે. તમારા જેવું મજૂરીયું માઇન્ડ નથી કે ટકનું લાવીને ટકનું ખાવ. જોયું તમારું માઇન્ડ. હવે અસલી રંગ તમારો હવે સામે આવ્યો છે. મને ખબર નહોતી એવું? તમે આવા હશો. આ જા, નીકળ, કામ કર ઘરના. હા વાત છે. એટલે તમારા ભાઈએ મારી પાસે 10 લાખ રૂપિયા માગ્યા છે કે હું 10 લાખ રૂપિયા એને નહીં આપું ને તો મારી બેન સાથે એનું લગ્ન જીવન તોડી નાખશે. હવે તમે જ કહો કે મારે શું કરવું. એટલે મેં નક્કી કરી લીધું છે કે હું હવે આ ઘરમાં ત્યારે જ આવીશ જ્યારે મારી પાસે 10 લાખ રૂપિયા આવશે અને એ હું જેમ બને એમ જલ્દી લઈને આવીશ. કારણ કે મારી બહેનની આંખના આંસુ હું ક્યારેય નહીં જોઈ શકું, ક્યારેય નહીં. પણ મારે બોટલ ભરવી છે પાણી. નથી ભરવી. પણ શું કામે? નિકિતા ભરી લેશે બોટલ. નિકિતાબેન બહાર ગયા છે. હમણાં આવીને આવતા ભરશે. આ તારો ભાઈ આવવાનો હતો, બહુ મોટા ઉપાડે ગયો તો, બહુ બોલીને કે હું જેમ બને એમ જલ્દી પાછો આવીશ, પૈસા લઈને નહીં આવું ત્યાં સુધી આ ઘરમાં પગ નહીં મૂકીશ. આ 10 લાખ રૂપિયા એને તો છે ને રમત લાગતી હશે નહીં, એટલે મોટા મોટા વાયદા મારીને ગયો છે. મારા ભાઈને 10 લાખની રમત લાગે કે ના લાગે, પણ મારો ભાઈ આવશે એ તો મને પાકી ખબર છે. શું આવવાનો તંબુરો? આ તારો ભાઈ છે ને લુખેશ છે એક નંબરનો. આ તું જ કહેતી હતી કે મજૂરી કરીને ખાય છે. હે, આ 10 લાખ રૂપિયા તો છોડી દે. હે, આના લગ્ન છે 15 દિવસ પછી. હા પણ હા આજુબાજુ વાળા સાંભળે છે, થોડુંક તો ધીમે બોલો. તો ભલે ને સાંભળે, જે કહું એ સાચું જ કહું છું ને. હું વાત કરે છે? અરે 15 દી પછી લગ્ન છે આના. હે, આ 10 લાખ રૂપિયા મેં માંગ્યા ને મમ્મી, ઈ લઈને તો ઈ આવ્યો નથી હજી. હે, સાંભળો તો ખરા પૂરી વાત. હા, બોલી લે. હા, આના લગ્નને 15 દિવસની વાર છે, તો આનું મામેરું ભરવાય ઈ નથી આવવાનો, મને પાક્કો ભરોસો છે. પણ બટા એની પાસે રૂપિયા નથી તો ક્યાંથી આવે? 10 લાખ કઈ નાની રકમ કહેવાય? અરે ભાઈ તે 10 લાખ રૂપિયા શું કામ માંગ્યા છે ને એ ખબર છે અમને. આ તો પણ ભલે ને ખબર હોય, એમાં શું થઈ ગયું ખબર હોય તો. અને આમ જો એક વાત છે ને મારી સાંભળી લે. આપણે હગાઈ કરવા ગયા ને તે મેં શું કીધું તું કે અમારે છે ને દહેજમાં કાંઈ નથી જોતું, ખાલી કંકુ ને કન્યા જોઈ છે. હવે તું 10 લાખ માંગ તો કેવું લાગે? એ તો તમે કીધું તું ને. હે, મેં તમારા કાનમાં કીધું તું કે આપણે કરિયાવરમાં કાંઈ નથી જોતું, પણ છોકરી જોવા જાય ત્યાં થોડું કઈ આમ મોટું મોટું ફડાય. હવે હું કામે માગે છે? ઓલા આમ હિપોપોટેમસ ની જેમ, હા મારે 10 લાખ જોઈ. ભાઈ કાલ સવારે મારા સાસરિયા વાળા તારી પાસે 20 લાખ માંગશે, દઈશ તું? બાપના બોલ થી દઈ દઉં હો. હવે તારી પાસે 10 હા. લાખની ત્રેવડ નથી અને તું 20 લાખ મારા એ! સાસરિયા દઈ એની પાસે હું કામ માંગશો? તું સમજશો હું તારા ભાઈને? આના ભાઈની જેમ લુખ્ખો નથી હું, હો. બેન માટે કંઈ પણ કરું, 10 નહીં 20 લાખે ઘા કરી તો દઉં. એનો ભાઈ કરે જ છે ને. શું કરે છે? તારી પાસે હાવ કરગરો થઈને આવ્યો તો. તે દિવસે જોઈને રોવા જેવો થઈ ગયો તો, આંખમાં આહુડ આવી ગયા હતા, પણ તને છે ને શરમ નથી હસોડી. તો લોકો જેવું. જો આમ તમે રાડું પાડોમાં એને 10 લાખ રૂપિયા જોઈએ છે ને, મારો ભાઈ જરૂર આવશે 10 લાખ રૂપિયા લઈને. અને રહી મામેરાની વાત, તે મામેરું પણ કરશે. એટલો તો મને મારા ભાઈ ઉપર વિશ્વાસ છે. જો નાનેથી ને મને એને મોટી કરી છે અને મારા બધા જ સપના પૂરા કર્યા છે, અને મને વિશ્વાસ છે મારા ભાઈ ઉપર. સપના પૂરા કર્યા છે. પણ બટા 10.5 લાખ રૂપિયા નાની રકમ નો કહેવાય. આ ક્યાંથી કાઢશે તારો ભાઈ? હું એ જ તો કહું છું. એમ કે છે મોટા ઉપાડે, જો ની નાનપણથી મને મોટી કરી છે, મારા બધા જ સપના પૂરા કર્યા છે. હું તો એ વિચાર કરું છું કે ગરીબ ઝૂંપડીમાં અને સપના હું જોયા છે. તો પછી તને ખબર છે તો હું કામે માગે છે એટલી મોટી રકમ? એના ભાઈએ કીધું કે મારી બેન મારા માટે- ભાઈએ નથી કીધું, હું મારા ભાઈને ઓળખું છું. તમે 10 લાખ રૂપિયા માંગ્યા છે. એ! અવાજ નીચે. અને ભાઈ કોની સામે વાત કરે છે ને? ખબર છે, તમારી સામે વાત કરું છું. તો અવાજ નીચે રાખીને વાત કર, કે એક ઊંધા હાથની પડશે ને. બસ હવે હો,
હાથ ઉપાડતા પેલા 100 વાર વિચાર કરજે. ઉપાડ્યો નથી મમ્મી હજી, ત્યાં સુધી સારી વાત છે. અને ઉપાડતો પણ નહીં. તમે સામે ઊભા છો ને એટલે વધારે કંઈ કહેતો નથી. બાકી તારા ભાઈને છે ને ફોન કરીને કહેવું હોય ને તો કહી દેજે. તો જ્યારે લગ્ન કરીએ ને ત્યારે તમારે પહેલા જ ના જ પાડી દેવાની જરૂર લગ્ન હતી. પહેલા જ મારી વાત થઈ હતી તારા ભાઈ સાથે કે મારે 10 લાખ રૂપિયા તું મને આપીશ ને તો જ તારી બેન સાથે લગ્ન કરીશ. એણે મારી સામે હાથ જોડ્યા હતા, તમે મારી બેન સાથે લગ્ન કરી લો, 6 મહિનાની અંદર હું પૈસા આપી દઈશ. કેમ નથી આપ્યા? ફક્ત 15 દિવસ બાકી છે. જો એક પૈસા બેન માટે એક ભાઈ છે ને એની હદ તક સુધી જઈ શકે છે, પણ તમે તમારી ઘરે બેન છે, તમે ભાઈ બહેનનો પ્રેમ ક્યારેય નહીં સમજી શકો વાહ, કે એક બેન માટે એનો ભાઈ શું હોય છે. જો તમને નહીં સમજાય કે એક ભાઈ બહેનનો પ્રેમ શું છે, એક ભાઈ એક બેન માટે કેટલું કરે અને એક બેનને એક ભાઈ ઉપર કેટલો વિશ્વાસ હોય છે, એ તો મારો ભાઈ જ્યારે સમય આવશે ને ત્યારે બતાવી દેશે. વાહ, સમય. હું એ સમયની તો રાહ જોઉં છું. હે, એને વાયદો આપ્યો હતો 6 મહિનાનો, ફક્ત 15 દિવસ બાકી છે. આ 15 દિવસની અંદર જો એ પૈસા લઈને ન આવ્યો ને તો આ જીવન આ ઘરમાં એનો પગ મૂકવો ભારી પડી જશે. એવી ક્યારેય નોબત નહીં આવે કે મારા ભાઈને આ ઘરમાં પગ મૂકવાની નોબત આવે. હવે છે ને તું સમજ ને તો સારી વાત છે. હા, જાવા દે ને, હું કરવા છે તારા પૈસાને? અને આ તારી બેનના લગ્ન છે ને બધું થઈ પડશે. આપણી પાસે એટલા રૂપિયા તો છે જ ને. હું મારી બેનના લગ્ન માટે થોડી પૈસા માંગુ છું. મારી બેનના લગ્ન કરવાના પૈસા મારી પાસે છે. આ તો હું જોવા માંગુ છું કે એ જે બોલીને ગયો છે એ કરવાની તાકાત એનામાં છે કે નહીં. પણ તે હું કામે ને માગ્યા એટલે એ મજબૂરીમાં બોલીને ગયો હોય. મારે બિઝનેસ કરવો છે, એ પણ એમના પૈસાથી, બાકી નહીં. આ હવે તું એની સામે જીદ કર, આ બાંધો બે. તો સમય જ બતાવશે. તમે તમારું કામ કરો. હવે મારી બહેનના બધા સપનાઓ પૂરા થઈ જશે. એના માટે જે ભેગું કરવાનું હતું એ કરી લીધું. મેં સાંભળ્યું છે કે એની નણંદના લગ્ન છે, તો મામેરું પણ એવું કરીશ ને કે આખું ગામ જોતું રહી જાય. એના માટે 1.5-2 વર્ષ તો સમય લાગી ગયો. બેન, થોડું મોડું થઈ ગયું છે તારા ભાઈથી, એટલે ખોટું ના લગાડતી. આવું છું મારી બેન, તને મળવા આવું છું, તારા સપનાઓ પૂરા કરવા આવું છું. હવે તને કોઈ મેળો નહીં મારે, તને કોઈ ગરીબની બેન નહીં કહે. હવે છે ને એ બધાને હું રૂપિયાથી તોલી દઈશ. હવે મારી બેનને કોઈ કાંઈ નહીં કહે. બેન, મારી વાટ જો, તારો ભાઈ આજે જ તારી પાસે આવે છે, આજે જ તારી પાસે આવે છે. બેન, રહેવા દે, સપના જોવાનું રહેવા દે. તારો ભાઈ નહીં આવે. હું સારી રીતે જાણું છું કે 1 નંબરનો લુખ્ખેસ છે. આવલા 10 લાખ રૂપિયા તો હું ભૂલી જ ગયો છું, પણ આ કાલે જે મારી બેનના લગ્ન છે ને એમાં મામેરા ભરવા એ આવવાનું નથી. આવશે, મારો ભાઈ આવશે, એનું બેનનું મામેરું ભરવા આવશે. અરે આ તારો જે અતૂટ વિશ્વાસ છે ને તારા ભાઈ ઉપર, આ મને નથી લાગતું કે આ તારા વિશ્વાસ ઉપર તારો ભાઈ ખરો ઉતરી શકે. કારણ કે એનામાં એટલી હિંમત જ નથી કે 10 લાખ રૂપિયા ભેગા કરી શકે, તારું મામેરું ભરી શકે. જો તાકાત હોત ને તો લગ્નના 4-5 દિવસ પહેલા અહીંયા આવી ગયો હોત. એટલે આ સપના જોવાનું રવા દે. હા, રવા દે. આવી મોટી મારો ભાઈ આવશે, એની બેન માટે એના સપના પૂરા કરશે, લાડકોટથી મોટી કરી છે. અત્યાર સુધી તો મારા સપના પૂરા કર્યા છે, હજુ પણ કરશે. હે, આ જો વિશ્વાસ ઉપર ખરા ન ઉતરે ને કેવો કહેવાય ખબર છે? હે,
નમાલો કહેવાય નમાલો. જો મારી બેનના લગ્ન હું કેવા ધામધૂમથી કરાવું છું. જોજે કાલે જાન આવે ત્યારે તને ખબર પડશે લગ્ન કોને કહેવાય. તારી જેમ નથી કે હે સાસરિયાના પૈસે બેનને પહોંચાડી દીધી કા. તો તમે ગામના પૈસે બધા પાસે માગી માગીને કરાવો છો ને, ખુદની મહેનતે તો નહીં ને. પણ એટલી તાકાત હોવી જોઈએ ને, તેવડ હોવી જોઈએ ને, ગામમાં આબરૂ હોવી જોઈએ કે કોઈ આપણને 2-5 લાખ રૂપિયા માંગીએ, આપણી ઘરે પ્રસંગ હોય અને આપે. આ એવું તો કાંઈ તારા ભાઈમાં છે નહીં. હે ટકનું લાવીને ટકનું ખાવાવાળો માણસ. આ નાનપણમાં તમારા મા બાપ મરી ગયા, કાંઈ મુકતાય નથી ગયા બિચારા હાટું. હે તમારા હાટું તો ભીખ માંગવાથી જ કાંઈ એટલા બધા રૂપિયા ભેગા ન થાય. એ તો તુંય સારી રીતે જાણતી હોઈશ ને. ભિખારી છે તારો ભાઈ, ભિખારી, લુખ્ખો, નમાલો. હે ભગવાન, શું થશે? નિકિતા બેનના લગ્ન કાલે જાન આવે છે અને મારો ભાઈ હજી સુધી આવ્યો નથી. પણ જો મારા ભાઈનું જે અપમાન થાય છે ને, એ હવે મારાથી નથી જોવાતું. ભગવાન, મારા ભાઈએ મને બધી જ ખુશીઓ આપી છે. નાનપણથી ને મને દીકરીની જેમ ઉછેર કર્યો છે. હજી મારા સાસરિયાવાળા 10 લાખ રૂપિયા માંગે છે. મારો ભાઈ ક્યાંથી લઈ આવશે? મારો ભાઈ શું કરશે? મારો ભાઈ અત્યારે કેટલા ટેન્શનમાં હશે. ભગવાન, ત્યાં મને કેવી દુવિધામાં રાખે છે. હવે મારા ભાઈને અપમાન નથી જોવાતું, મારાથી ને નથી જોવાતું. મારો ભાઈ નહીં આવે મામેરું લઈને તો શું થશે? મારા ભાઈની ઇજ્જત જશે, મારા ભાઈની આબરૂ નહીં. હું મારા ભાઈની ઇજ્જત આબરૂ નહીં જવા દઉં, નહીં જવા દઉં, નહીં જવા દઉં. પહેલા તારી ઇજ્જત નહીં જવા દઉં. શું કરું? આ જોયું ને, આ 10 લાખનું હું પરિણામ આવ્યું. હવે એના ભાઈને હું જવાબ આપશું? તમને કેટલી વાર કીધું તું કે આટલા પૈસાની પાછળ ભાગોમાં, પણ તમને કાંઈ સમજાતું તું?
રાત દી અને મેળા મારી મારીને તમે અધમૂવી કરી નાખી હતી. બસ એને તો પૈસા જ દેખાતા હતા. પૈસા 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 જ. બેન જો બેટા હવે જલ્પા આપણી વચ્ચે નથી રહી. બેન શું થયું આને? શું થયું? કેમ આંખો નથી ખોલતી? જલ્પા જલ્પા તે જવાબ હવે. તારો ભાઈ આવી ગયો. જો જો તારો મામેરો લઈને આવ્યો. બેન ખોલ. હે જલ્પા આંખ ખોલ ને. આંખ કેમ નથી ખોલતી? આ એ નહીં ખોલે. બેટા હવે ઈ નહીં ખોલે આ. શું થયું? શું થયું એને? તમારી બેને મારા ભાઈથી કંટાળીને એનો જીવ દીધો. રોજ ઉઠીને મેળા સાંભળતી હતી. જલ્પા મારી બેન ખોલ ને. ખોલ ને. તું તારા ભાઈને જોડીને ક્યાં જાય? જલ્પા હું તારા માટે જો જો પાનેતર લાવ્યો. આ બસ સફેદ રંગનું એક કે નથી લાવ્યો મારી બેન. એક કે નથી લાવ્યો. હા જો બેટા હવે પાનેતર પહેરવાય નથી તને રોકાય. તારા ભાઈ ઉપર એટલો ભરોસો નહોતો મારી બેન કે તારું મામેરું કરવા આવશે. આ ખોલ ને મારી બેન. આ ખોલ ને. તારા ભાઈએ તારા માટે તો આ જીવન કુરબાન કર્યું છે મારી બેન. આ ખોલ. આ ખોલ. બેટા હવે ઈ આંખ નહીં ખોલે. તમારે લો 10 લાખ રૂપિયા જોઈએ છે ને? આમાં 20 લાખ રૂપિયા છે. પણ મને મારી બેન પાછી આપી દો મારી બેન. અલ્પા આખો લે મારી બેન. આખો લે. હા તમારા જેવા માણસોના લીધે કેટલી દીકરીઓ આવી રીતે પોતાનો જીવ ગુમાવી દે છે. શું ખોટ છે તમારા ઘરમાં કે તમને કરિયાવરની આટલી ભૂખ હતી? હજી તો મારી બેને જીવવાનું શરૂ પણ નહોતું કર્યું અને આ દુનિયા છોડીને જતી રહી. જલ્પા જલ્પા તમારી શાંતિ થઈને તને પૈસા આવ્યા એટલે તમારી બેનનો જીવ ગયો ને સૌથી મોટું કારણ હું છું. મારા મેણા ટોણા સાંભળીને એટલી બધી કંટાળી ગઈ હતી ને કે એને જીવવા કરતા પોતાનો જીવ ખોઈ દેવો સારો લાગ્યો. તમારું અપમાન સહન ન કરી શકી. પૈસાની લાલચમાં હું આંધળો થઈ ગયો હતો. મને માફ કરી દો રાજભાઈ, મને માફ કરી દો. રાજભાઈ, રાજભાઈ, રાજભાઈ. રાજ કેવો અભાગ્ય બનેવી છું. મેં બેન ભાઈ બંનેનો જીવ લઈ લીધો.
ફક્ત મારા રૂપિયાની લાલચ. હવે તે દી તને ના પાડતા હતા. આ હું મળ્યું તને આ 10 લાખ આટલું ભાઈ બેન નો બેનો જીવ ગયો ને. રૂપિયા 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 કરતો તો હવે ગળે બાદ રૂપિયા ને